નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ટ્રેડ ડીલ માટે અમેરિકા ગયેલી ભારતીય ટીમ નોંધપાત્ર સફળતાઓ વિના પરત। અમેરિકાની 3 કંપનીઓ દ્વારા ભારતીય શેર બજારમાં કુંડાળા ₹4,843 કરોડ જપ્ત કરવાનો આદેશ આપતું સેબી। આવાસ યોજનાઓમાં 92 પૈકી 44 દુકાનોની હરાજી કરી ₹6.25 કરોડની આવક મેળવતું કોર્પોરેશન। સરકારની સૂચના છતાં જામનગર શહેરમાં બેગલેસ ડેની અમલવારીનો ઉલાળ્યો કરતી કેટલીક ખાનગી શાળાઓ। વરસાદી પાણી અને ખાડાઓ મામલે કનસુમરા નજીક ચક્કાજામ કરતી સોસાયટીઓની મહિલાઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ કરાવવા ગયેલી ભારતીય ટીમ સ્વદેશ પરત ફરી છે, પરંતુ દુઃખની વાત એ છે કે આ ડીલ ફાઇનલ નથી થઈ। કૃષિ અને વાહન ક્ષેત્રની વાતચીત પર સહમતિ સધાઈ ન હતી। હવે 9 જુલાઈ પહેલા વાતચીતનું હાર્દ સામે આવવાની અપેક્ષા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી ટેરિફ લાદ્યો છે ત્યારથી દુનિયાના મોટાભાગના દેશો અમેરિકા સાથે વેપાર કરવા ઈચ્છિત છે। ચીન આ મામલે સફળ થઈ ચૂક્યું છે, તો આ તરફ ભારત સતત 2 મહિનાથી વેપાર માટે પ્રયત્ન કરી રહ્યું છે। આ પ્રયત્નની વચ્ચે ભારત અને અમેરિકા ટ્રેડ ડીલ કરવા એકત્ર થયા હતા, પરંતુ ભારતીય ટીમ કોઈ પણ ડીલ કર્યા વગર સ્વદેશ પરત ફરી છે। હવે આ મુદ્દે મંથન કરાઈ રહ્યું છે કે આટલી લાંબી વાતચીતનું પરિણામ શું આવશે અને ભારતે શું મેળવ્યું છે અને શું ગુમાવ્યું છે। તો આ તરફ અમેરિકા સાથે વચગાળાનો વેપાર કરવા માટે ભારતીય ટીમ સ્વદેશ પરત ફરી છે, કારણ કે કૃષિ અને વાહન ક્ષેત્રે મુદ્દાઓનું સ્પષ્ટીકરણ બાકી છે। અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વાતચીત અંતિમ તબક્કામાં છે અને તે મામલે નિરાકરણ લાવવાનું બાકી છે। ભારતીય ટીમના અધિકારીએ જણાવ્યું હતું કે અમારી ટીમ વોશિંગ્ટનથી પરત ફરી છે, આમ છતાં બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ રહેશે। હાલમાં કૃષિ અને ઓટોમોબાઈલ ક્ષેત્રે કેટલાક મુદ્દાઓ ઉકેલવાની જરૂર છે। ભારતીય ટીમ 26 જૂનથી 2 જુલાઈ સુધી વોશિંગ્ટનમાં હતી, જેથી અમેરિકા સાથે વચગાળાના વેપાર કરાર પર વાટાઘાટો કરી શકાય। આ સમય દરમિયાન વાટાઘાટોના ઘણા રાઉન્ડ થયા હતા। સેબીએ અમેરિકન ટ્રેડિંગ ફર્મ જેન સ્ટ્રીટ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલી 3 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે। અમેરિકન ટ્રેડિંગ ફર્મ પર ઇન્ડેક્સ સમાપ્તિના દિવસે કિંમતોમાં છેડછાડ કરવાનો આરોપ છે। સેબીએ ₹4,843.57 કરોડ રૂપિયાની ગેરકાયદેસર કમાણી જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે। જેન સ્ટ્રીટ એક અમેરિકન ટ્રેડિંગ કંપની છે જે ઉચ્ચ ટેકનોલોજી અને ગાણિતિક મોડેલનો ઉપયોગ કરીને શેરબજારમાં વેપાર કરે છે। આ કંપની ભારતમાં ડેરિવેટિવ્સ માર્કેટમાં ખાસ કરીને બેંક નિફ્ટી અને નિફ્ટી 50 ઇન્ડેક્સ વિકલ્પોમાં વ્યાપકપણે વેપાર કરતી હતી। સેબીએ જેન સ્ટ્રીટ, JSI2 ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, જેન સ્ટ્રીટ સિંગાપોર પ્રાઇવેટ લિમિટેડ અને જેન સ્ટ્રીટ એશિયા ટ્રેડિંગ લિમિટેડને શેરબજારમાંથી પ્રતિબંધિત કર્યા છે। સેબી કહે છે કે જેન સ્ટ્રીટે ઇરાદાપૂર્વક બેંક નિફ્ટી અને નિફ્ટી 50 જેવા સૂચકાંકોના ભાવને સમાપ્તિ દિવસે પ્રભાવિત કર્યા હતા। કંપનીએ 2 મુખ્ય પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો। સવારે જેન સ્ટ્રીટ બેંક નિફ્ટી ફ્યુચર્સ અને કેશ માર્કેટમાં શેર મોટા પ્રમાણમાં ખરીદતો હતો, તે જ સમયે તે પુટ ઓપ્શન્સ વેચતો હતો। ઇન્ડેક્સ ઘટે ત્યારે પુટ ઓપ્શન્સ નફો આપે છે। બપોરે તે જ ઇન્ડેક્સના ફ્યુચર્સ મોટા પાયે વેચતો હતો, જેના કારણે ઇન્ડેક્સ નીચે આવતો હતો। આનાથી ઓપ્શન્સમાં નફો મળતો હતો। એક્સપાયરી ડે પર ટ્રેડિંગના છેલ્લા કલાકોમાં જેન સ્ટ્રીટ મોટા પ્રમાણમાં ખરીદી અને વેચાણ કરીને ઇન્ડેક્સના ક્લોઝિંગને તેના ફાયદા માટે પ્રભાવિત કરતી હતી। આ બધું એટલું ઝડપથી થતું હતું કે સામાન્ય રોકાણકારોને ખ્યાલ પણ નહોતો આવતો। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું દુકાનોની હરાજી, બેગલેસ ડે, ચક્કાજામ અને નવા નાગનાનો પુલ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। નીટ 2025નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય। ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો। પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રીનીટ બેચ 2025। અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ। અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે। 500 થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480 થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450 થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400 થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી। માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર। ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ। શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી,
જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી. સપના બધાને હોય છે, પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે. ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382. પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે. प्राइम स्कूल जामनगर, शरू सेक्शन रोड, MP शाह इंडस्ट्रियल एस्टेट, जामनगर. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं. आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है. मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं. और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं. यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है. हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं. इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है, बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है. 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है. हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सॉल्यूशन है. टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं. CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं. अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं. बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सॉल्यूशन में बदल दिया है. क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें. इस वीडियो को देखने के लिए धन्यवाद. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં
પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની જુદી જુદી આવાસ યોજનામાં બનાવવામાં આવેલી દુકાનોની હરાજીની કાર્યવાહી ગઈકાલે શુક્રવારે ટાઉન હોલમાં યોજવામાં આવી હતી. મહાનગરપાલિકાની માલિકીની કુલ 92 દુકાનો પૈકી 44 દુકાનો ગઈકાલે શુક્રવારે હરાજીમાં વેચાણ થઈ છે. મહાનગરપાલિકાના સ્લમ વિભાગના નાયબ ઇજનેર અશોક જોશીએ આ મુદ્દે જણાવ્યું છે કે 44 દુકાનોના વેચાણ પેટે મહાનગરપાલિકાને ₹6,25,28,000ની આવક થઈ છે. દુકાન ખરીદનારાઓએ આગામી 2 મહિનામાં આ રકમ મહાનગરપાલિકાને આપવાની રહેશે. અશોક જોશીએ વધુમાં જણાવ્યું હતું કે ગોલ્ડન સિટી નજીકના 544 આવાસ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પરની 23 અને ફર્સ્ટ ફ્લોર પરની 17 દુકાનો ઉપરાંત MP સૌદ્યોગનગર નજીકના આવાસ ખાતેની 1 દુકાન ઉપરાંત બેડી આવાસ ખાતેની 3 દુકાન એમ કુલ 44 દુકાનોનું વેચાણ થયું છે. દુકાનોની હરાજીની આ કાર્યવાહીમાં ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા અને આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની તેમજ કાર્યપાલક ઇજનેર હિતેશ પાઠક ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યવાહીનું આયોજન સંચાલન નાયબ ઇજનેર અશોક જોશી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન સ્લમ અપગ્રેડેશન સમિતિના ચેરમેન જયેન્દ્રસિંહ ઝાલા અને ટેન્ડર સમિતિ વતી કિશન માડમે કાર્યવાહી સ્થળની મુલાકાત લીધી હતી અને નાયબ ઇજનેર અશોક જોશીએ અંતમાં જણાવ્યું છે કે હવે જે 48 દુકાનો વેચાણ કરવાની બાકી છે તે દુકાનોની જાહેર હરાજી પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહી અંગે સ્લમ શાખાના નાયબ ઇજનેર અશોક જોશીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી TN મોદી સાહેબના આદેશ અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગતની અલગ અલગ આવાસ યોજનાઓમાં જે કોમર્શિયલ દુકાનો આવેલી છે તેની જાહેર હરાજી ગઈકાલે તારીખ 4/7/2025ના રોજ મ્યુનિસિપલ ટાઉન હોલના બેઝમેન્ટ ખાતે રાખવામાં આવેલ. આ જાહેર હરાજીમાં વાત કરીએ તો મયુરનગર પાસે આવેલી જે આવાસ યોજના છે એમાં 4 દુકાનો, MP સૌદ્યોગનગરમાં આવેલી આવાસ યોજનામાં 1 દુકાનો, બેડી ઓવરબ્રિજ પાસે જે આવાસ યોજના આવેલ છે એમાં કુલ 23 દુકાનો અને ગોલ્ડન સિટી પાસે આવેલી જે છે આવાસ યોજના જેનું હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં 64 દુકાનો આવેલી હતી. આમ કુલ મળીને 92 દુકાનોની જાહેર હરાજી છે એ રાખવામાં આવેલી, જેમાં 75 થી વધુ લોકોએ ભાગ લીધેલો હતો અને આ હરાજી સવારના 9 વાગ્યાથી શરૂ કરી અને સાંજના 8 વાગ્યા સુધી છે સતત ચાલુ રાખવામાં આવેલી હતી. અને એમાં ખાસ કરીને વાત કરીએ તો બેડી આવાસ યોજનામાં 3 દુકાનોનું જાહેર હરાજીથી વેચાણ થઈ ગયું છે. MP સૌદ્યોગનગરમાં જે 1 દુકાન 10 નંબરની બાકી હતી એનું જાહેર હરાજીથી વેચાણ થઈ ગયું છે. અને ગોલ્ડન સિટીમાં જે કુલ 64 દુકાનો આવેલી છે જેમાં વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં 23 દુકાનોનું અને ફર્સ્ટ ફ્લોરમાં 17 દુકાનો મળી અને 40 દુકાનો, આમ કુલ 44 દુકાનોનું જાહેર હરાજીથી વેચાણ છે એ પ્રથમ પ્રયત્નમાં પૂર્ણ થયેલ છે. અને આના કારણે આવનારા 2 માસની અંદર જામનગર મહાનગરપાલિકાને 6,25,00,000 જેવી માતબર આવક થવાની છે. અને હજુ પણ મારે ખાસ જામનગર શહેરના જે લોકો વ્યવસાય કરવા માગે છે એમને અપીલ છે કે હજુ બીજો જાહેર હરાજીનો રાઉન્ડ પણ આ મહિનાના અંત સુધીમાં ટૂંક સમયમાં જ અમે કરવાના છીએ. તો આવી જ રીતે બોડા પ્રતિસાદ સાથે વધુ લાભ લે
અને ખાસ એ મહત્વની વાત એ છે કે આ જે દુકાન છે એનું અમે કોઈ સુપર બિલ્ટઅપ એરિયા ગણેલ નથી, માત્ર કાર્પેટ એરિયાને ધ્યાનમાં રાખી અને વેલ્યુએશન કરાવેલ છે. અને ગોલ્ડન સિટીની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં જેની અપસેટ પ્રાઇસ જે છે એ 16 લાખ જેટલી હતી, એ દુકાન નંબર 8 થી શરૂ કરી અને 13 સુધીમાં મહત્તમ 35 લાખથી શરૂ કરીને 37 લાખ સુધીની આવક જે છે એ મહાનગરપાલિકાને પ્રાપ્ત થઈ છે. એટલે આ રીતે ખૂબ આ જે પ્રયત્ન છે અમારો સફળ રહ્યો છે. અને આ જાહેર હરાજીના પ્રથમ પ્રયત્નમાં અમને સતત માર્ગદર્શન શાખાની સતત ટીમે આ જાહેર હરાજી દરમિયાન કામગીરી કરેલ છે. અને આ કામગીરીમાં અમને જામનગર મહાનગરપાલિકાની અન્ય શાખાઓ જેવી કે એસ્ટેટ શાખા, સિક્યુરિટી શાખા, એમનો પણ સહયોગ મળ્યો છે. અને ખાસ કરીને વાત કરું તો જે અમારી હાઉસટેક્સ શાખાની જે કેશ કલેક્શન વાન હતી એ પણ સતત અમારી સાથે ત્યાં બેઝમેન્ટમાં હતી. અને જામનગર મહાનગરપાલિકાએ રીતે જાહેરાત આપી હતી કે જે લોકો ઓન ધ સ્પોટ પણ ડિપોઝિટ ભરી રોકડેથી અને આમાં ભાગ લઈ શકે છે. અને જેના કારણે બહુ ઓછો પ્રતિસાદ મળ્યો. એટલે અગાઉ જે લોકોએ માત્ર 35 લોકોએ જ ડિપોઝિટ ભરેલી હતી, જ્યારે સ્થળ ઉપર 40 થી વધુ લોકોએ પણ ડિપોઝિટ ત્યાં ને ત્યાં ભરી અને સતત અમારા આ જાહેર હરાજીની જે કામગીરી છે એમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો, જેના કારણે આ કામગીરી છે અમારી સફળ થઈ છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી કે સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં શનિવારે બેગલેસ ડે ઉજવવાનો રહેશે. એટલે કે શનિવારે વિદ્યાર્થી ભાઈ બહેનોએ શાળાએ જતી વખતે દફતર લઈ જવાનું રહેશે નહીં અને શિક્ષણ સિવાયની ઇતર પ્રવૃત્તિઓ જેવી કે શારીરિક કસરતો સહિતની માસ ડ્રીલ, યોગાસન, કળાને લગતી બાબતો, શૈક્ષણિક પ્રોજેક્ટ અને બાળકોના મનને આનંદ અને શાંતિ મળે તે પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે. આજે 5મી જુલાઈથી જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આ બેગલેસ ડે અભિયાનનો આરંભ થયો છે. પરંતુ જામનગર શહેરમાં કેટલીક ખાનગી શાળાઓના વિદ્યાર્થી ભાઈ બહેનો આજે બેગલેસ ડે હોવા છતાં ખભા પર દફતરો લઈને શાળાઓમાં જતા જોવા મળ્યા હતા. એનો મતલબ એમ થાય છે કે સ્કૂલના મેનેજમેન્ટ તરફથી વિદ્યાર્થીઓને બેગલેસ ડે અંગેની કોઈ જાણકારી આપવામાં આવી નથી. એટલે કે રાજ્ય સરકારના પરિપત્રનો સ્કૂલ સંચાલકોએ ઉલાળ્યો બોલાવ્યો છે, જે રાજ્ય સરકાર માટે શરમજનક બાબત છે. વિદ્યાર્થીઓના હિતમાં શનિવારને બેગલેસ ડે જાહેર કરવામાં આવ્યો છે. તેને વિદ્યાર્થીઓ તથા વાલીઓએ પણ આવકાર આપ્યો છે. પરંતુ સ્કૂલ સંચાલકોની અવરચંડાઈના હિસાબે બેગલેસ ડેના નિર્ણય રાજ્ય સરકાર કેટલો અમલમાં કરાવી શકે તે હવે પછીના શનિવારમાં જોવા મળશે. આવતા શનિવારે પણ બેગલેસ ડેની અમલવારી જોવા નહીં મળે તો રાજ્ય સરકારે લીધેલા આ નિર્ણયનો કોઈ મતલબ રહેતો નથી, તેમ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચર્ચાઈ રહ્યું છે. જામનગર નજીકના કનસુમરા પાસે ગઈકાલે શુક્રવારે મોડી સાંજે મહિલાઓએ મેદાનમાં આવીને રસ્તા પર વાહન વ્યવહાર રોકીને ચક્કાજામ કરી દીધો હતો. મહિલાઓએ ચક્કાજામનો આ નિર્ણય ના છૂટકે લેવો પડ્યો હતો, કારણ કે સ્થાનિક મહિલાઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા 20 દિવસથી તંત્ર મહિલાઓને ધક્કા ખવડાવતું હતું. કનસુમરા પાટિયા સામેના ભાગમાં આવેલા મયુર એવન અને માધવબાગ 5ના રહેવાસીઓ રસ્તા પરના વરસાદી પાણી અને ખાડાઓથી મુશ્કેલીમાં છે. તંત્ર તેમની વાત સાંભળતું નથી. આ પ્રકારની સમસ્યાને કારણે આ બધી સોસાયટીઓમાં સ્કૂલના વાહન, દૂધના વાહન કે એમ્બ્યુલન્સ જેવા વાહનો અંદર જઈ શકતા નથી, જેને કારણે સેંકડો રહેવાસીઓ પરેશાન છે. સોસાયટીના રહેવાસીઓ પણ અહીંથી અવરજવર કરી શકતા નથી. આથી સ્થાનિક રહેવાસીઓએ તંત્ર પ્રત્યેનો ગુસ્સો ઠાલવવા માટે ના છૂટકે ચક્કાજામનો કાર્યક્રમ આપવો પડ્યો હતો. આ અંગેની સંપૂર્ણ વિગતો અહીંના સ્થાનિક રહેવાસી મનીષા ગજ્જર નામના મહિલાએ આપી છે, જે અત્રે પ્રસ્તુત છે. 2-4 વર્ષથી આ પાણી ભરાવાનો અમારો મયુર એવનના ગેટ પાસે પ્રશ્ન હતો, તો દર વખતે અમે રજૂઆત કરતા હતા, એમ છતાં કોઈ બી નિર્ણય આવતો નહોતો. એટલે અને આ વખતે છે ને કેટલાય એવા એક્સિડન્ટ થયા કે ખાડા વધારે પડી ગયા હતા, પાણીનો નિકાલ હતો નહીં, ગોઠણ સુધીનો હતો, પ્રેગ્નેન્ટ બાયુ પણ પડી ગઈ છે. એટલે આજે આટલું બધું અમારે કરવું પડ્યું કામ. અને અમે કલેક્ટરની ઓફિસે ગયા, એને જ રજૂઆત કરી તો સાહેબે કીધું કે 6 વાગે ટ્રક નાખી દેશો. એના માણસો આવ્યા, એ લોકોએ કીધું કે હવે 6 નહીં કાલે આવશે. આવું અમને 20 દિવસથી એ લોકો ગોળીઓ આપ્યા રાખે છે, કાલે કરશું. આજે અમે બધી બહેનો આવી ગયા હતા અહીંયા, અને તાત્કાલિક જે સરે કીધું એ પ્રમાણે અમે કમિશનરને મળી અને સાહેબુ એને આવ્યા અને એને કીધું કે હવે કાલે આવશું. ખબર છે કે વરસાદ વહી જશે, બધા નીકળી જશે. હા, કલેક્ટરે જે રિસ્પોન્સ આપ્યો અમને એ સારો હતો. કીધું કે 6 વાગે તમને ટ્રક મળી જશે. એમ છતાં પાછલા જે લોકો હતા એ વાર લગાડતા હતા. એટલે બધી બહેનોનો ગુસ્સો વધી ગયો અને થોડીક બહેનો મેદાન ઉપર આવી ગઈ ને થોડોક ટ્રાફિક પણ જામ થયો. અને જાની સાહેબે કીધું કે હમણાં અડધી કલાકમાં હવે કે ટ્રક આવે છે. પેલા આ લોકો ના પાડતા હતા, હવે કે આવે છે. એટલે હવે અડધી કલાકની અમે રાહ જોઈને હજી બહેનો અહીંયા જ બેઠા છે. અને અમે આ 10 દિવસથી આ ધક્કા ખાય છે. અને 2:30 વાગ્યાથી આ બધીને નાના છોકરા છે, એમ છતાં અહીંયા બેઠ્યું છે. હજી કોઈ રસોઈ નથી બનાવી, કોઈ જમ્યા નથી, દૂધવાળા નથી આવતા, શાકવાળા ને સ્કૂલ વેન પણ અહીંયા આવે છે. એટલે 10 દિવસથી અમે પણ સ્કૂલે નથી ગયા.
તો કામ કરતા પુરુષોને પણ તકલીફ હતી, એટલે આ વધારે અત્યારે એટલે બધું આ ગુસ્સો ઠાલવી અને આજે અમે ચક્કાજામ કર્યો છે. જામનગર નજીકના નવા નાગના ગામના હજારો લોકો પરેશાન છે. નવા નાગના ગામમાં આવેલો પુલ બિસ્માર હાલતમાં છે. પુલ પરના સળિયા ખુલ્લા પડી ગયા છે. પુલ પરથી ગ્રામજનો અવરજવર કરી શકતા નથી અને વાહન ચલાવવામાં તકલીફ પડે છે. આ ઉપરાંત તાજેતરમાં રણજીત સાગર ડેમ તથા રંગમતી ડેમનું પાણી પુલ ઉપરથી પસાર થતું હતું ત્યારે 2 દિવસ સુધી રસ્તો પણ બંધ થઈ ગયો હતો. નવા નાગના અને જામનગરને જોડતો અન્ય એક રસ્તો વિભાપર તરફથી આવે છે, પરંતુ તે રસ્તાની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ રસ્તા પર મોટા અને ઊંડા ખાડા છે. તેના પર વાહનો કે રાહદારીઓ ચાલી શકતા નથી. ટૂંકમાં નવા નાગનાના લોકો માટે રસ્તો અને પુલ બંને તરફની તકલીફોને કારણે લોકો ખૂબ જ હેરાન હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. સુનિલભાઈ રાઠોડ નામના એક સ્થાનિકે આ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. હાલમાં જે વરસાદ થયો જેના કારણે રણજીત સાગર ડેમ અને રંગમતી ડેમ બંને ઓવરફ્લો થઈ ગયા પહેલા જ વરસાદની અંદર, જેના કારણે અમારે જે આ બેઠો પુલ છે તેની અત્યારે સ્થિતિ જોઈ શકો છો. એની ઉપરથી ડામર પણ નીકળી ગયો છે, સળિયા દેખાવા માંડ્યા છે અને આવવા જવામાં રાત્રિના સમયે સળિયાઓ લાગે છે અને વિદ્યાર્થીઓ ભણવા પણ નથી જઈ શકતા. આનું કામ તાત્કાલિક ચાલુ થાય અને નવા નાગના ગામને ચાલવા માટેનો આ એક જ રસ્તો છે, જેના કારણે 2 દિવસ સુધી અહીંથી કોઈ નીકળી શક્યા નથી અને આવી રીતે ક્યારેય પણ હોસ્પિટલનો પ્રશ્ન આવે ત્યારે હાલાકીનો સામનો કરવો પડે છે. અને જે બીજી બાજુ રસ્તો છે એમાં ખાડા એવા બધા છે વિભાપર પાસે કે જે અને ચીકણી માટી છે, જેના કારણે ગાડીઓ નાની એક્ટિવા છે, હોન્ડા છે, બધા સ્લીપ થતા જાય છે અને અનેક લોકો પડે છે. એટલે અમને અમારે સરકારશ્રીને વિનંતી છે અને જિલ્લા પંચાયતને વિનંતી છે કે આ તાત્કાલિક કામ શરૂ કરે. આ જે અહીંયાથી જે આમાં સળિયા દેખાય છે જેના કારણે હાલતા વાહનોમાં વારવાર પંચર પડે છે અને 1-1.5 કિલોમીટર ચાલીને જવું પડે છે. આવી હાલાકીનો સામનો કરવો પડે છે. હવે લઈશું નાનકડો વિરામ બાજુ દ્વારકામાં વરસાદ અને હરિયાણાના સીએમ જામનગરમાં સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. યાત્રાધામ દ્વારકામાં ગત વર્ષે પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને આ વર્ષે પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. દ્વારકા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક નાગરિકો અને યાત્રાળુઓ પરેશાન થઈ રહ્યા છે. જોકે વરસતા વરસાદ વચ્ચે પણ કેટલાક ભક્તોએ સવારે મંગળા આરતીના દર્શન કર્યા હતા. દ્વારકાના ભદ્રકાલી ચોક અને ઇસ્કોન ગેટ સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. દ્વારકા પંથકના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. દ્વારકા જિલ્લાના ભાણવડમાં 1.5 ઇંચ અને ખંભાળિયામાં 1 ઇંચ વરસાદ થયાના અહેવાલો છે. દ્વારકાના સલાયામાં 2.5 કલાકમાં 2 ઇંચ વરસાદ થયો હતો. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. સારા વરસાદને કારણે દ્વારકા જિલ્લામાં જુદી જુદી નદીઓમાં મોટા પ્રમાણમાં નવા નીરની આવક થઈ છે. હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર વગેરેનો કાફલો ગઈકાલે શુક્રવારે વિમાન માર્ગે હરિયાણાથી જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો હતો.
આ તકે પ્રોટોકોલ મુજબ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ આ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ ખાતે કલેક્ટર કેતન ઠક્કર અને એસપી પ્રેમસુખ ડેલુ વગેરે મહેમાનોનું સ્વાગત કર્યા બાદ કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રીનો આ સમગ્ર કાફલો જામનગર નજીકના ખાવડી ખાતેના વનતારાની મુલાકાત માટે રવાના થયો હતો. ધ્રોલ રાજકોટ હાઈવે પર લૈયારા ગામના એક ખાનગી કંપનીના મોબાઈલ ટાવર પાસેથી ₹1.80 લાખની કિંમતની 45 બેટરી ચોરાઈ ગયાની ફરિયાદ બાદ તરત જ ધ્રોલ પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. જોકે આ બંને શખ્સો રીઢા ગુનેગાર હોવાનું અને તેની વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયાનું પોલીસે જાહેર કર્યું છે. ધ્રોલ પોલીસે કરેલી જાહેરાત મુજબ ટંકારા તરફથી ધ્રોલ તરફ કોઈ બોલેરો પિકઅપ વાહન આવી રહ્યું હોવાની બાતમી પરથી પોલીસે માણેકપર ચોકડી નજીક વોચ ગોઠવી હતી અને સામુ આમેણિયા અને સાયર મકવાણા નામના 2 શખ્સને ઝડપી લીધા છે અને 45 બેટરી ઉપરાંત બોલેરો વાહન પણ કબજે લીધાનું પોલીસે જાહેર કર્યું છે. આ સમગ્ર બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લૈયારા ગામ રાજકોટ હાઈવે ઉપર ગઈકાલ રોજ બેટરી ચોરીની બનાવ અનુસંધાને ફરિયાદી શ્રી દિનેશસિંહ શ્યામસિંહ રાજપૂત દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે. ફરિયાદની વિગત જોતાં તેમની રાજકોટ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ કંપની દ્વારા લગાવવામાં આવેલ મોબાઈલ ટાવર ઉપરની બેટરીઓ કુલ 45 જેટલી બેટરીઓ જેની કિંમત 1,80,000 જેટલી થાય છે. જે ગુનો રજીસ્ટર કરી પોલીસ દ્વારા તાત્કાલિક આ અનુસંધાને પોતાના હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સની મદદથી તપાસ કરતાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં સામુ મનોજભાઈ આમેણિયા અને સાયર દલસુખભાઈ મકવાણા બંને આરોપી મોરબીના રહેવાસી છે અને તેમની પાસે તમામ ચોરાયેલ બેટરીઓનો મુદ્દામાલ તેમજ તે ઉપરાંત જે ગાડીનો ઉપયોગ કરેલ છે એવી બોલેરો પિકઅપ ગાડી સાથે તેમની ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીઓનો પૂર્વ ઇતિહાસ જોતાં આ આરોપીઓ અગાઉ પણ રાજકોટ ગ્રામ્ય વિસ્તાર અમરેલી જિલ્લામાં ચોરીઓમાં પકડાયેલ છે અને રાજકોટ ગ્રામ્યના 2 ગુનાઓમાં હાલ પણ તેઓ વોન્ટેડ છે. તેઓની ધરપકડ કરી અત્યારે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને બીજી કોઈ ચોરીઓમાં છે કે કેમ તે બાબતની તપાસ પીઆઈ ધ્રોલ કરી રહ્યા છે. સમગ્ર દેશમાં કાર્યરત લઘુ ઉદ્યોગ ભારતીના સૌરાષ્ટ્ર પ્રાંતમાં દર વર્ષે 2 અલગ અલગ હોદ્દેદારોની વરણી કરવાના ભાગરૂપે જામનગરમાં છેલ્લા 2 વર્ષથી ઉદ્યોગકારોના પ્રશ્નોને વાચા આપતા અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા લઘુ ઉદ્યોગ ભારતીના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ છે. તેમને ફરીથી વર્ષ 2025થી 2027 માટે અમદાવાદમાં યોજાયેલી અખિલ ભારતીય બેઠકમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ પદે જય સંઘાણીની વરણી કરવામાં આવી છે. શુભેચ્છકો તથા ઉદ્યોગકારો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા મથક ભાણવણ ખાતેના ગરસ વિસ્તારમાં આ વર્ષે ચોમાસામાં પણ પુલનું કામ ચાલી રહ્યું હતું. આ પુલનું કામ પૂર્ણ થાય તે પહેલા પુલ માટેની ગ્રાન્ટના નાણાં પૂરા થઈ ગયા છે. તે દરમિયાન વરસેલા વરસાદને કારણે અધૂરા પુલના કામનું ધોવાણ થતાં લોકોની તિજોરીના ગ્રાન્ટના નાણાં વરસાદી પાણીમાં તણાઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલના નિર્માણ માટે 15 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ 15 લાખ ખર્ચ થઈ ગયા પછી પણ પુલનું કામ અધૂરું રહી ગયું છે. લોકો સરકારની અને વહીવટી તંત્રની આવડતની પ્રશંસા કરી રહ્યા છે અને પુલના અધૂરા કામને કારણે અનેક પ્રકારની હાલાકીઓ વેઠી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને ખેડૂતો સહિતના સૌ ગ્રામજનો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. સ્થાનિક પરિવારની ખુશી ગોરાણીયા નામની એક છાત્રાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. કેન્દ્ર સરકારે વકફ કાયદા હેઠળ એક નવો નિયમ જાહેર કર્યો છે. નવો નિયમ વકફ પોર્ટલ અને વકફ મિલકતોના ડેટાબેઝ, વકફ મિલકતોની નોંધણીની પદ્ધતિ અને તેના ઓડિટ સાથે સંબંધિત છે. નવા કાયદા હેઠળ દરેક વકફ મિલકતની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે, જેની માહિતી પોર્ટલ પર આપવાની રહેશે. કેન્દ્રે 5 એપ્રિલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સંમતિ મળ્યા બાદ ગયા મહિને વકફ સુધારા અધિનિયમ 2025ને સૂચિત કર્યું હતું. વકફ સુધારા બિલ લોકસભામાં 288 સભ્યોના સમર્થનથી પસાર થયું હતું, જ્યારે 232 સાંસદો તેની વિરુદ્ધ હતા. રાજ્યસભામાં 128 સભ્યોએ તેના પક્ષમાં મતદાન કર્યું હતું અને 95 સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. વકફ કાયદા પર રાજકીય નિવેદનબાજી પણ ચરમસીમાએ છે. એક તરફ કેટલાક પક્ષો તેને ઐતિહાસિક સંપત્તિઓના સંરક્ષણ માટે જરૂરી પગલું ગણાવી રહ્યા છે, તો બીજી તરફ તેને ધાર્મિક લાગણીઓમાં સાથે જોડીને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી
પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના નહેરુનગર વિસ્તારમાં 35 વર્ષના દિનેશ જયંતિભાઈ સોમેશ્વરા નામના યુવાને કોઈ કારણથી સ્ટુડિયોમાં ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. જામનગર જિલ્લાની અદાલતોમાં પડતર કેસોના ઝડપી નિકાલ માટે 90 દિવસની મીડિયેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ સેન્ટરમાં સમાધાનપાત્ર કેસો મૂકી શકાશે. જામનગર શહેર અને જિલ્લામાં આજે શનિવારે રાત્રે તમામ તાજિયા પડમાં આવશે અને આવતીકાલે રવિવારે બપોરે જુલુસ યોજવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. જામનગરમાં ડીકેવી નજીક બેડી બંદર રોડ પર જામનગર મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસ આવેલી છે. આ વોર્ડ ઓફિસમાં ખાનગી ધંધાર્થીનો માલ સામાન રાખવામાં આવતા ચર્ચાઓ ઉઠી છે. જામનગરના ધરારનગરમાં રહેતા કરણસિંહ ગુમાનસિંહ ઝાલા વિરુદ્ધ 2016 થી 2018 દરમિયાન વીજ ચોરીના અલગ અલગ 3 કેસ કરવામાં આવ્યા હતા. ત્રણેય કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે.
જામનગરના રણજીતનગર અને દિગ્વિજય પ્લોટ સહિતના વિસ્તારોમાં ગઈકાલે શુક્રવારે 8 કલાક સુધી વીજ પુરવઠો ગાયબ રહ્યો હતો. વીજ તંત્રની કામગીરી દરમિયાન જેસીબીના કારણે કેબલ કપાઈ જવાથી આમ બન્યું હતું. યાત્રાધામ દ્વારકા ખાતે રેકડી અને પાથરણાવાળા સહિતના ધંધાર્થીઓનું આંદોલન 10 દિવસથી ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં પ્રદેશ કોંગ્રેસની ટીમ દ્વારકાની મુલાકાત લેશે. જામનગરની એક મહિલાએ આશીષ માધુભાઈ ચાવડા નામના શખ્સ વિરુદ્ધ દુષ્કર્મ ગુજારવાનો ગુનો નોંધાવ્યો હતો, જેમાં ફરિયાદ પક્ષ પોતાની વાત સાબિત ન કરી શકતા આરોપીનો છુટકારો થયો છે. જામનગર પોલીસના લાંચકાંડમાં પીએસઆઈ આરડી ગોહિલ અને રાઇટર ધમભાઈ મોરીના રિમાન્ડ આજે પૂર્ણ થતા બંનેને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જામનગર શહેરના ડિફેન્સ કોલોની નજીકના બાલાજી પાર્ક વિસ્તારમાં રોડ પર ખાડાઓ અને વરસાદી પાણીની રબડીને કારણે લોકો પરેશાન છે. રજૂઆતો છતાં કામ થતા નથી. પ્રાગજીભાઈ રામજીભાઈ ચુડાસમા તે મંજુલાબેનના પતિ અને પરસોત્તમભાઈ તથા રાકેશભાઈ પ્રેસ ફોટોગ્રાફરના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ટ્રેડ ડીલ માટે અમેરિકા ગયેલી ભારતીય ટીમ નોંધપાત્ર સફળતાઓ વિના પરત. અમેરિકાની 3 કંપનીઓ દ્વારા ભારતીય શેર બજારમાં કુંડાળા ₹4,843 કરોડ જપ્ત કરવાનો આદેશ આપતું સેબી. આવાસ યોજનાઓમાં 92 પૈકી 44 દુકાનોની હરાજી કરી ₹6.25 કરોડની આવક મેળવતું કોર્પોરેશન. સરકારની સૂચના છતાં જામનગર શહેરમાં બેગલેસ ડેની અમલવારીનો ઉલાળ્યો કરતી કેટલીક ખાનગી શાળાઓ. વરસાદી પાણી અને ખાડાઓ મામલે કનસુમરા નજીક ચક્કાજામ કરતી સોસાયટીઓની મહિલાઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.